નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના કતારગામ ઝોનમાં ગેરકાયદેસર ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ તંત્રએ કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યા વિના ડિમોલિશન કર્યું હોવાના આક્ષેપ છે। એડવોકેટ ઝમીર શેખ દ્વારા પિટિશન દાખલ કરાઈ। કોર્પોરેશનના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે આવીને આ કામગીરી કરી। કોઈપણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના જ અંદાજિત 100 થી 200 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે। ચોંકાવનારી વાત એ છે કે આ કામગીરી સેન્ટ્રલ ઝોનના સ્ટાફ દ્વારા કરાતા બાદમાં તંત્રએ આ મામલે હાથ અદ્ધર કરી લીધા। જોકે સમગ્ર ઘટનાના વિડીયો ફૂટેજ અને અન્ય પુરાવાઓ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું। બાકી બચેલા મકાનોને કાયદાકીય પ્રક્રિયા વગર તોડી ન પાડવામાં આવે તે માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ। આ પિટિશન દ્વારા પીડિતો માટે તંત્ર સામે સ્ટે ઓર્ડર મેળવવા માટેની દાદ માંગવામાં આવી। આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરીને કરાયેલા ડિમોલિશન બદલ જવાબદારો સામે સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી અરજી તૈયાર કરાવાઈ। આ ફોજદારી અરજી દ્વારા જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવા માટેની માંગ સાથે કાયદાકીય કાર્યવાહી આવતીકાલ સુધી કરવામાં આવશે। એડવોકેટ ઝમીર શેખ, સુરત। જમીરભાઈ, કઈ રીતની પિટિશન દાખલ કરી છે અને કઈ રીતની કાર્યવાહી કરવા માટેની માંગ? 29/5/2024ના રોજ કતારગામ ઝોન સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નાસિરનગર ઝુંપડપટ્ટી એક નોટિફાઈડ સ્લમ છે, ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે આવે છે, પોતાના ઇક્વિપમેન્ટ્સ લાવે છે, મશીનરી લાવે છે અને કોઈ કહે છે કે 100, કોઈ કહે છે 150, કોઈ કહે છે 200। એ સર્વે પછી ખબર પડશે, પણ આટલા મકાનોનું ગેરકાયદેસર વિધાઉટ ફોલોઈંગ એની મેન્ડેટરી પ્રોવિઝન ઓફ લો ડિમોલિશ કરી નાખ્યા મકાનો। પછી ખબર પડી આ લોકોને કે આ જે સ્ટાફ હતો તે સેન્ટ્રલ ઝોનનો હતો, એટલે એ લોકોએ ડિસઓન કરી દીધું કે ના, અમે નથી કર્યું, ફરી ગયા। પણ વિડીયો ફૂટેજ ને બધી વસ્તુ છે, એટલે જે બાકીના મકાન જે બચી ગયા છે એમાંથી એક પિટિશનર વતી મેં પિટિશન ફાઇલ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં, અને દાદ એવી માંગી છે કે વિધાઉટ ફોલોઈંગ પ્રોસિજર ઓફ લો મેન્ડેટરી એનું ડિમોલિશન કરવું નહીં અને અમને મનાઈ હુકમ આપવો, વત્તા જે ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડ્યા છે એના માટે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એક ફોજદારી અરજી અમે કરીને એફઆઈઆર રજીસ્ટર કરાવવા માટેની દાદ માંગીશું। એ તૈયાર છે, લગભગ કાલે દાખલ થઈ જશે।